બોડેલીમાં LC65 રેલવે ઓવરબ્રિજ માટે ગેરકાયદેસર દબાણો પર તંત્રની મોટી કાર્યવાહી। જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે। બોડેલી ખાતે આજે તારીખ 23 માર્ચ 2026ના રોજ LC65 રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં અવરોધરૂપ વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। માનનીય પ્રાંત અધિકારી શ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર, નગરપાલિકા તથા તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત ટીમ દ્વારા ડભોઈ બોડેલી સ્ટેટ હાઈવે પર ઢોકલિયા 3 રસ્તાથી સર્વોદય હોસ્પિટલ સુધીના માર્ગના માર્જિનમાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર સહિત આશરે 120 જેટલા પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસે સમગ્ર વિસ્તારમાં કોર્ડન બનાવી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સજાગ નજર રાખી હતી। જેસીબી અને ટ્રેક્ટરની મદદથી રસ્તામાં નડતરૂ પોટલો, શેડ અને વીજળીના થાંભલાઓ દૂર કરવામાં આવ્યા હતા, જેના કારણે માર્ગ સંપૂર્ણ રીતે ખુલ્લો થયો હતો। આ કાર્યવાહી બાદ દબાણકર્તાઓમાં ભારે ફાળ જોવા મળી હતી, જ્યારે LC65 રેલવે ઓવરબ્રિજના નિર્માણ માટેનો માર્ગ હવે મોકળો થતાં આગામી કામગીરીને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। चूनो लावते તે વખતે માર્યું હતું, પણ આ મકાનમાં આવી ગયું એટલે આપણે ખીલા બાજુમાં રોપ્યા હતા। આજરોજ તારીખ 23 માર્ચ 2026ના રોજ બોડીનગર ખાતે ડભોઈ બોડેલી રોડ સ્ટેટ હાઈવે 11 નંબર ઉપર LC65 નંબરના ફાટક ઉપર રેલવે ઓવરબ્રિજ બનનાર છે, જેના કારણે એ રસ્તા પર આવતા જેટલા પણ દબાણો જેને અગાઉ નોટિસ આપેલી છે એ દબાણો આજે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે, જેનામાં 100 ઉપર પોલીસ સ્ટાફ, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, મામલતદાર સાહેબ શ્રી, પ્રાંત સાહેબ શ્રી બધા હાજર રહીને આ દબાણ હટાવવાની કામગીરીમાં સાથ સહકાર આપે છે, જેની કામગીરી અત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા જેસીબી અને ટ્રેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે। KL નાયબ કાર્યપાલક ઇજનેર, બોડેલી માર્ગ મકાન પેટા વિભાગ।